મોરબીમાં વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ હજી પણ અવિરત ચાલુ છે। આપણે અત્યારે મોરબીની કલેક્ટર ઓફિસ નજીક આપણે ઊભા છે। જોઈ શકાય છે કે રસ્તા ઉપર કેટલા પ્રમાણમાં પાણી ભરાયેલા છે। વાહન ચાલકોને પણ આ પાણી ભરાવાના કારણે મુશ્કેલી થઈ રહી છે। કલેક્ટર ઓફિસની નજીકમાં જે રચના સોસાયટી આવેલી છે ત્યાંથી આ પાણી બહાર આવી રહ્યું છે ને આ જે રોડથી આપણે જે જગ્યાએ અત્યારે હાલમાં ઊભા છે તે રોડ અત્યારે કલેક્ટર ઓફિસથી જે નેશનલ હાઈવે છે તેને જોડતો આ મુખ્ય રોડ છે, જેની પરથી હજારોની સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે। ત્યારે આ રોડ પર અત્યારે જે ટ્રાફિક પણ તમે જોઈ શકો છો ને પાણી જે રીતે રોડને ક્રોસ કરી રહ્યું છે જોતા આપણને લાગે કે પાણીનો પ્રવાહ કેટલો અતિશય હશે। સવારથી જ જે શરૂ થયેલો વરસાદની વાત કરીએ તો આપણે મોરબી જિલ્લામાં લગભગ સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે મોરબી શહેરમાં ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। જે રીતે વરસાદ પડી રહ્યો છે ઉપરવાસમાં પણ વરસાદ જે રીતે પડી રહ્યો છે તેના કારણે મોરબીની મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે। મચ્છુ 2 ની વાત કરીએ તો મોરબીની જે જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો છે અને તેના 8 દરવાજા 6 ફૂટ ઉપર ખોલવામાં આવે છે અને હાલમાં 32,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે તેમાં વધારો પણ કરવામાં આવ્યો છે। આ પાણી જે છે તે મચ્છુ 3માં જઈ રહ્યું છે ને જેના કારણે મચ્છુ 3 પણ ઓવરફ્લો થઈ ગયો છે અને મચ્છુ 3ના 7 દરવાજા છે 6.5 ફૂટ ખોલવામાં આવે છે અને 38,000 ક્યુસેક જેટલું પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે। જે રીતે મોરબીમાં અવિરત વરસાદ આવી રહ્યો છે તેને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને પ્રજાને મુશ્કેલી પડી રહી છે। રાજેશ અંબારિયા, ગુજરાત તક, મોરબી।